સોમનાથ જાઓ ને તો સોમનાથ મહાદેવના દર્શન કરો ને, દર્શન કરીને બહાર નીકળો ને અને કદાચ એના ધામના આસપાસ વિસ્તારમાં ક્યાં નાનો એવો કચરો દેખાય ને, કચરો વીણી અને 5 કચરો વીણીને તો ક્યાંક કચરા પેટી વ્યવસ્થિત જગ્યાએ નાખી જોજો, એ થોડો સાફ કરી જોજો, મારો મહાદેવ પ્રસન્ન થશે. કેમ કે ધામ છે અને ધામમાં સાક્ષાત માતાજી ભગવાનનો વાસ હોય છે. તો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો સ્વચ્છતા રાખો તો પ્રભુતાની અનુભૂતિ. અને હું તો કહું ધામ એકલું નહીં, બધી જગ્યાએ રાખો. જ્યાં ત્યાં ડસ્ટબિન રાખો. આ બધું નાનું નાનું લાગે પણ આ બધા મહાન કાર્યો છે. આ તમને મહાન બનાવી શકે છે આ નાના નાના કાર્યો. સાચું, આ વિશ્વાસ નહીં કરો તમે. હું કચરો વીણું, હું આમ કરું, હા હું કરું છું ને એ જ નડે બધાને. અને મારા ધામમાં તો અહીં તો જો કે હું જોયું છું, ભક્તોને મતલબ પ્રસાદીની ડીશ હોય ને એ ધોવા માટે લડે. એ ભાઈ ઉભો થાય હેડો, કલાક થયો. એવા ભક્તો છે. અને ખરેખરમાં અસલી લૂંટ તો એ જ કરે છે. હું તમને સેવા કરવાનું પ્રોત્સાહન નહીં આપતી, તમે સેવા